10 क्लास चालू था, सब सीखने वाली लड़की सब सीख रही थी बाहर से, इतने में उसका फटा धड़ाका हुआ, फिर आवाज आया तो हम लोग सब पीछे से भागे, वो बारी बारी सब टूट गया। आग लगे પછી ધડાકો થયો, બહુ જોરદાર ધડાકો હતો, પછી બહુ આગ નીકળી। મકાન में અમારો બધો બારીઓ આગળ પાછળ બધું તૂટી ગયો, ત્રણે બારી તૂટી ગયો। એવી હતી કે એકદમ અચાનક થયો ધડાકો છે, બહુ મોટો વિશાળ, 5 જ સેકન્ડની અંદર બીજો મોટો વિશાળ ધડાકો છે, જેના કારણે અંદર જે કામ કરતા લોકો પહેલો ધડાકો જેની રીતે બધા બહાર નીકળી ગયા। પણ જે બીજો ધડાકો છે એમાં તો બહુ મોટું નુકસાન છે। જે સામે જે રેસ્ટોરન્ટ વિસ્તાર છે ત્યાં બધા જ જે આખી લાઈનમાં કાચ, બારી, દરવાજા, ઉપર છત ઉપર પંખા બી તૂટી પડ્યા અમુક લોકોના ઘરમાં, જેમ કે અમારા બજારમાં પીઓપી તૂટી પડી, દુકાન પીઓપી બજારમાં તૂટી પડ્યા। બહુ વિશાળ ધડાકો હતો, બહુ વિશાળ, અને જેના કારણે બહુ મોટું નુકસાન થયેલ નંદેશ્રીમાં। અને અહીંયા આગળ જે ધડાકો થયો એના અંતરે 15 મિનિટ પછી એક ફાયર બ્રિગેડની ગાડી આવી, જે એક જ ગાડી આવેલી, જેના કારણે એ ટાઈમે જો 2-3 ગાડીઓ એક સંગાતે આવી હોત તો આટલું બધું નુકસાન ન થતું, અને જેના કારણે એક ગાડી જે ગઈ ને બીજી ગાડી આવતા બહુ વાર લાગી, જેના કારણે બહુ મોટું નુકસાન થયેલ છે અહીંયા આગળ। ખરેખર આવું જે આ મોટી હતી કેમિકલ કંપનીઓ છે રેસ્ટોરન્ટ વિસ્તાર નજીક, જેના કારણે બહુ મોટું નુકસાન, કોઈ સેફટી હતી નહીં આગળ, જેના કારણે મોટું નુકસાન થયેલ છે। આટલે હું તો એવું કહેવા માંગુ છું કે આ લાઈનમાં જે કેમિકલ કંપની છે એ બધી હટાવી અને એન્જિનિયર કંપની હોવી જોઈએ, કે અહીંયા આવું રેસ્ટોરન્ટ વિસ્તાર નજીક જો આ મોટા પાયે નુકસાન આવું થાય, આજ તો જીવલેણ હુમલો લોકો બચી ગયા છે, પણ કાલે મોટો વિશાળ રૂપ ધારણ કરે એના કરતા તો સેફટીના પગલાં વ્યવસ્થિત ભરી લેવા આગળ પડે। ઘટનાની જાણ થતાં નંદેસરી એસોસિએશનના હોદ્દેદારો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને આગના બનાવની માહિતી મેળવી હતી। સમજાઈ ગયું છે, હવે બધી માહિતી મેળવીશું અને ચોક્કસ અમે જણાવીશું। કામ તો કોઈ થઈ નથી, બીજા કઈ આજુબાજુ બધાને રેસ્ટોરન્ટમાં પેલા બાપા હું તો કઈ બધે જોઈ શક્યો નથી, લોકોના મકાનો નુકસાન થયા જેનું શું હજુ જોવાનું ધ્યાન નથી રાખ્યું। અત્યારે પહેલા આગ બુજાવી દીધું છે, કે મુખ્ય કારણ પતી ગયું છે, હવે સેફટીનું શું થયું બધું તપાસ કરીને અમે તમને જણાવીશું। લોકોને વળતર આપવાનું છે, એમાં શું છે આપવાનું, વળતર તો આપવું જ પડે ને, નુકસાન કરીએ તો કોઈ પણ માણસે કોઈને નુકસાન કરે તો વળતર આપવું પડે। અને અમારે એસોસિએશન તરીકે અમે અમારી ફરજ હતી પહેલું આગ બુજાવવાની, એ આગ બુજાવવામાં એક્ટિવ થઈ, આગ બુજાઈ ગઈ છે, હવે બધી તપાસ કરવામાં આવશે અને બધી એજન્સીઓ છે સરકારની એને હેલ્પ કરી છે। હવે તો એક વસ્તુ મારે જાણવી છે કે ફાયર સેફ્ટીના સાધનો નથી અને ફાયરનો ઉપયોગ થતો નથી, એ અંગે તમારે એસોસિએશન દ્વારા અમને શું કહેવા પગલાં લેવા માંગે? એસોસિએશન પૂરેપૂરો ફાયરનો બંદોબસ્ત કરેલો છે, તમે જોઈ શકો છો, અને હવે ફાયર એઝાર્ટ ડિક્લેર કરી 15 મિનિટમાં તો બાકીને હેલ્પ કરવા માટે બીજા બી બંબાઓ આવીને હેલ્પ કરી એટલે તો બુજાઈ ગયું। ત્યાર અડધો 15-20 મિનિટ સુધી ચાલતું હતું, ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી કરવા અંદર જે ફાયરના સાધનો હતા કોઈ ઉપયોગીમાં નતા, કેમ કે શું 4 મિનિટ પછી એસોસિએશનનો ટેમ્પો પહેલો આવી ગયો હતો, વિધિન 4 મિનિટ એમાં શું થયો છે એની હાલ માહિતી અમારી પાસે કોઈ છે નહીં। અમે જાણવા મળ્યું હશે ને કે શું કામગીરી ચાલતી હતી, અહીં બહાર ઓપનમાં સળગી રહ્યું છે, ઓપનનું સળગેલું બંધ કરાવી દીધું, બાકી ઓપનમાં બહાર કઈ કામગીરી ચાલતી હતી, કોઈ કામગીરી નથી ચાલતી। ઉલ્લેખનીય છે કે એક કેમિકલ કંપની દીપક નાઇટ્રેટના રો મટીરીયલનું પ્રોસેસિંગ કરી પ્રોડક્ટ બનાવે છે। અગાઉ પણ એક કેમિકલમાં કેટલીક દુર્ઘટનાઓ ઘટી છે। એક કેમિકલ કંપનીમાં સેફટી પ્રત્યે દુર્લક્ષ સેવાતું હોવાની પણ ચર્ચા છે। જો કે નંદેસરીની કેમિકલ ઝોનમાં છાશવારે આગ અકસ્માતની દુર્ઘટના હવે સામાન્ય બની ગઈ છે। કેટલીક કંપનીના સંચાલકોની સુરક્ષા પ્રત્યે બેદરકારી નંદેસરી કેમિકલ ઝોનને અકસ્માત ઝોનમાં ફેરવે તેવી ચર્ચાએ જોર પકડી રહી છે।